નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આંકડાશાસ્ત્ર 5મું પ્રકરણ આપણે આવૃત્તિ વિતરણની વિષમતા ચાલે છે. એમાં આપણે છેલ્લા 3-4 દાખલા બાકી છે, એમાંથી હું 2 દાખલા ગણાવું છું. તો આ ધોરણ 11 આંકડાશાસ્ત્ર એમાં 5મું પ્રકરણ છે આવૃત્તિ વિતરણની વિષમતા. આવૃત્તિ વિતરણની અને આ વિષમતા એમાં આપણે વિભાગ F વિભાગમાં 7મો દાખલો ગણીએ છીએ. F નો 7મો દાખલો. 7મા દાખલામાં જે વિગત આપી છે, માહિતી આપી છે એ એવી છે કે નીચે મુજબ એક ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં એક દિવસમાં વેચાયેલ બ્રેડના પેકેટના વેચાણ અંગેના આવૃત્તિ વિતરણ પરથી કાર્લ પિયર્સનની પદ્ધતિથી વિષમતાંક શોધો અને તેનું અર્થઘટન કરવાનું છે. તો બ્રેડના પેકેટ જે વેચાણા છે એ કાર્લ પિયર્સનની રીતે વિષમતાંક શોધવાનું છે અને અર્થઘટન કરવાનું છે. કાર્લ પિયર્સનનો વિષમતાંક શોધવાનું છે જે અને અર્થઘટન કરવાનું છે. જે એટલે વિષમતાંક થાય એટલી ખબર પડવી જોઈએ. તો હવે અહીંયા જે માહિતી આપી છે એ એવી રીતની છે કે તમને અહીંયા વર્ગ આપ્યા છે. બ્રેડના પેકેટની જગ્યાએ આવા 0 થી 3, 3 થી 5, 5 થી 10, 10 થી 15, 15 થી 20, 20 થી 30 અને 30 થી 40 અને 40 થી 60 આ રીતે વર્ગ આપેલા છે. સામે આવૃત્તિ આપી છે. તો આવૃત્તિમાં ગ્રાહકોની સંખ્યા છે આ 15, આ 12, 8, 6, 4, 3, 2, 1. હવે તમને એવું કીધું છે કે કાર્લ પિયર્સનની રીતે વિષમતાંક શોધો. તો સૌપ્રથમ તમે જુઓ તો આપણને ખબર પડવી જોઈએ કે કઈ રીત આવશે કાર્લ પિયર્સનમાં, કઈ વસ્તુ શોધવાની છે. તો એના માટે હું અહીંયા નોંધ તમને લખું છું સમજાવવા માટે. તો કેવું આવૃત્તિ વિતરણ છે? અસમાન વર્ગ લંબાઈ એટલે કે બહુલક અવ્યાખ્યાયિત હોય. અસમાન વર્ગ લંબાઈ હોવાથી બહુલક અવ્યાખ્યાયિત છે. માટે મધ્યસ્થ અને પ્રમાણિત વિચલન આપણે શોધવા પડશે અને કાર્લ પિયર્સનનું આશ્રિત સૂત્રનો ઉપયોગ કરશું. આશરા પડતર. તો હવે પહેલા સૌપ્રથમ અહીંયા CF શોધીએ. તો 15 ના 15, 12, 27, 8, 35, 6, 41, 4, 45, 3, 48 ને 2, 50 અને 1, 51 થાય છે. n બરાબર 51 છે. તો આ 51 થાય છે. તો હવે આપણે અહીંયા x મધ્ય
હવે આપણે d શોધીએ છીએ તો d માં તમે જુઓ 12.5 ધાર્યા છે તો 1.5 માંથી 12.5 જાય તો -11 આવશે 4 માંથી 12.5 જાય તો -8.5 7.5 માંથી 12.5 જાય તો -5 અને 12.5 માંથી 12.5 જાય તો 0 17.5 માંથી 12.5 જાય તો 5 25 માંથી 12.5 જાય તો 12.5 35 માંથી 12.5 જાય તો 22.5 અને 50 માંથી 12.5 જાય તો 37.5 આ d આવ્યો હવે f નો d નો ગુણાકાર 15 * 11 165 આવશે 12 * 8.5 એટલે અહીંયા 17 થાય અને 117 * 102 પછી અહીંયા 8 * -5 એટલે -40 j * 0 4 5 20 12 * 36 37 2 પોઈન્ટ એટલે 45 22.5 * 2 37.1 એટલે 37.1 હવે અહીંયા fd² તો fd² માં શું છે fd * d આવશે શું આવશે fd * d આપણે આ કોલમ છે ને એ આપણે સમજાવી દઉં હું તમને એટલે તમને ખ્યાલ આવશે ગણતા જઈએ fd * d છે તો જો હવે અહીંયા fd * d કરતા જઈએ તો તમને ખ્યાલ આવશે તો જો હવે આ fd અને આ ગુણ્યા d તો 11 * 5 = 55 5 11 * 66 ને 5 71 7 11 * 11 ને 7 18 1815 આવશે હવે અહીંયા 8.5 ગુણ્યા 102 એટલે 17 * 51 થાય $907 8.5 ગુણ્યા 8.5 ગુણ્યા 102 900 ને 805 8.5 ગુણ્યા 102 એટલે જવાબ આવે છે 867 પણ એ પ્લસ થઈ જશે હવે 40 * 5 200 0 0 20 * 50 100 37.5 ગુણ્યા 12.5 કરો 37 ગુણ્યા 12.5 એટલે 468.75 આ 468.75 અને 45 ગુણ્યા 22.5 990 1012.5 1012.5 પછી 37.5 ગુણ્યા 37.5 14 140 1406.25 છે ને 1406.25 હવે આનો સરવાળો કરીએ તો 75 50.5 1 રૂપિયો 12 ને 13 ને 8 21 ને 2 23 29 નો 9 વધી 2 ને 3 ને 6 9 ને 8 6 15 ને 16 ને છગડો વધી 9 ને 8 17 ને 19 ને 20 ને 24 ને 4 28 નો 8 વધી 2 ને 3 3 ને 4 ને 5 5869.5 હવે સૌપ્રથમ મધ્યક શોધીએ આપણે તો મધ્યક માટે આપણે ખબર છે સૂત્ર
અહીંયા x બાર બરાબર a વત્તા સિગ્મા fd છેદમાં n ગુણ્યા c આવશે નહીં, કારણ કે વર્ગ લંબાઈ સમાન નથી. તો a એટલે આપણે 12.5 ધાર્યા છે વત્તા સિગ્મા fd માઈનસ 167 આવ્યું ભાગ્યા 51 એટલે કે 12.5 ઓછા અહીંયા માઈનસ ની નિશાની છે એટલે 3.27 આવશે. એટલે જવાબ આવશે 9.23 અથવા સમથિંગ 23 આવશે. અહીંયા આ મધ્યક આવ્યો. હવે મધ્યસ્થ શોધીએ તો મધ્યસ્થ માટે આપણને ખબર છે કે પહેલા આપણે શું કરવું જોઈએ, m વર્ગ નક્કી કરો. તો m વર્ગ બરાબર શું કરીએ છીએ, n/2 નું અવલોકન જોઈએ. તો n/2 કરો એટલે n બરાબર 51 છે ભાગ્યા 2 એટલે 51 ભાગ્યા 2 એટલે 25.5 મું અવલોકન એટલે m વર્ગ આપણો આવશે 25.5 મું અવલોકન. ક્યાં જોવાનું, CF માં. તો 35 માં પહેલો જ વર્ગ આવશે, બીજો એટલે આ વર્ગ આવશે 3 થી 5 એટલે l બરાબર 3 થશે, f બરાબર 12 થશે અને cf બરાબર 15 અને c બરાબર 3 થી 5 એટલે 2 થશે. આ c બરાબર 2. હવે આપણું સૂત્ર છે m બરાબર l વત્તા n/2 માઈનસ cf ભાગ્યા f ગુણ્યા c. l એટલે 3, n/2 25.5, cf આવશે 15, f આવશે 12 અને ગુણ્યા આ 2. આ 3 વત્તા 10.5 છેદમાં 6 થઈ જશે. 2 6 12 થઈ જાય એટલે 3 વત્તા 10.5 ભાગ્યા 2 કરો 6 એટલે 6 એકુ 6 4 વધ્યા 45 6 સત્તા 42 3 વધ્યા 30 6 પંચાને 30 એટલે કે 4.75 m આવશે. મધ્યસ્થ આવશે 4.75. હવે આપણે પ્રમાણિત વિચલન s શોધીશું. તો s નું સૂત્ર છે સિગ્મા fd સ્ક્વેર છેદમાં n સિગ્મા fd છેદમાં n એનો વર્ગ ગુણ્યા c અહીંયા આવશે નહીં. સિગ્મા fd સ્ક્વેર 5 869.5 ભાગ્યા 51 અને fd છે -167 ભાગ્યા 51 એનો વર્ગ બરાબર. અહીંયા ભાગાકાર કરો તો 5 869.5 ભાગ્યા 51 એટલે જવાબ આવશે 115.09. 88 આવે છે 115.09. અહીંયા આ જવાબ આપણી પાસે હમણાં હતો જ 3.27 આવશે -3.27 એનો વર્ગ આવશે. તો અહીંયા 115.09 અને આ 3.27 નો વર્ગ કરો તો 3.27 એને ગુણ્યા બરાબર એટલે 10.69 આવશે. 10.69 ભાગાકાર બાદબાકી કરીએ તો 10.69 માંથી એ બાદ કરીએ આમાં 115.9 માંથી માઈનસ 10.69
એટલે જવાબ આવે છે 104.4 એનો વર્ગમૂળ કાઢો એટલે જવાબ આવશે 10.2122 આવશે s પ્રમાણિત વિચલન. હવે આ તો પ્રમાણિત વિચલન આવ્યું. હવે આપણને પૂછ્યું છે કાર્લ પિયર્સનનો વિષમતાંક. તો અહીંયા કાર્લ પિયર્સનનો વિષમતાંક પૂછ્યો છે. તો કાર્લ પિયર્સનનો વિષમતાંક j બરાબર 3x બાર માઈનસ m અપોન s. 3 ના 3x બાર ની કિંમત છે 9.23 માઈનસ m બરાબર 4.75 ભાગ્યા s બરાબર 10.22. આ 3 ગુણ્યા 13 માંથી 5 એટલે 8, 11 માંથી 7 એટલે 4 અને 8 માંથી 4 એટલે 4, 4.48 ભાગ્યા 10 ગુણ્યા 3 કરો એટલે 3 અઠા 24 નો ચોગડો વધી 2 3 ચોક 12 વધી 1 4 તેરી 12 ને 13.44 ભાગ્યા 10.22 એટલે જવાબ આવશે 1.0 5 છે એટલે 32 લખો 1.315 છે એટલે 1.32 લખશો તો પણ ચાલે. 1.31 લખશો તો પણ કઈ ફેર પડે નહીં. હવે અર્થઘટન કરવાનું છે. તો અર્થઘટન શું કરીએ છીએ? તો અહીંયા ધન વિષમતાંક છે તો એના પરથી એવું કહે વિષમતાંકની કિંમત પ્લસ આવે છે એટલે શું કહેવાય? આવૃત્તિ વિતરણમાં ધન વિષમતા છે. આવૃત્તિ વિતરણમાં ધન વિષમતા છે. ધન વિષમતા છે. હવે આ થઈ વાત દાખલા નંબર 7 ની. હવે આપણે દાખલા નંબર 10 ગણવાનો છે. દાખલા નંબર 8 અને 9 હોમવર્કમાં એટલે દાખલા નંબર 10 ગણીએ છીએ. એમાં એવું કીધું છે કે બાઉલીની રીતે વિષમતાંક શોધો. બરાબર, અહીંયા પણ એવું છે પણ અહીંયા તમને રકમ જે વિગત આપી છે એ આવી રીતે આપી છે એટલે એ મુજબ આપણે ગણતરી કરીએ છીએ. તો હવે દાખલા નંબર 10 ગણવાનો છે. દાખલા નંબર 10 માં જે વિગત આપી છે, રકમ આપી છે, એમાં એવું કીધું છે કે બાઉલીની રીતે વિષમતાંક શોધો. બરાબર, તો વિગત આ રીતે આપી છે. અહીંયા વર્ગ આપ્યો છે, એમાં લખ્યું છે 10 થી 15 યુનિટ, 15 થી 20, 20 થી 25, 25 થી 30, 30 થી 35, 35 થી 40 આ રીતે યુનિટ આપ્યા છે અને સામે આવૃત્તિ આપી છે જેને આપણે f વડે દર્શાવીએ છીએ. અહીંયા સંચય આવૃત્તિ cf શોધવાનું છે. ખાલી એક જ કોલમ આવશે સંચય આવૃત્તિ. હવે અહીંયા જે વિગત આપી છે 5, 10, 15, 20, 25, 30. હવે તમને એવું કીધું છે બાઉલીની રીતે વિષમતાંક શોધો. તો બાઉલીની રીતે વિષમતાંક શોધવાનો હોય ત્યારે માત્ર CF શોધવાનું છે. 5 ના 5, 5 ને 10, 15, 15, 15, 30, 30, 20, 50, 50, 25, 75 ને 30, 105 આવશે. n બરાબર 105. હવે અહીંયા આપણે સૌપ્રથમ શું કરવું છે? q1 પ્રથમ ચતુર્થક શોધીએ છીએ. તો q1 બરાબર સૂત્ર છે l n/4 - cf/f × c.
તો અહીંયા n/4 કરો 105 ભાગ્યા 4 કરો તો આવશે 25 ને 26.25 તો 26.25 આપણે અહીંયા આ 30 માં આવશે એટલે આપણો મધ્યસ્થ q1 વર્ગ આવશે 20 થી 25 એટલે n બરાબર 20 n/4 26.25 cf અંદર આવે છે સંચય આવૃત્તિ ભાગ્યા f આવે છે 15 અને ગુણ્યા વર્ગ લંબાઈ 5 5 તેરી 15 આ 20 ના 20 26.25 માંથી 15 જાય તો 11.25 ભાગ્યા 3 એટલે 20 વત્તા 3 તેરી 9 2 525 એટલે 3.75 આવશે એટલે q1 આવશે 23.75 આ પ્રથમ ચતુર્થક 23.75 હવે મધ્યસ્થ જેને આપણે q2 પણ કહીએ છીએ પણ આપણે અહીં મધ્યસ્થ લખશું મધ્યસ્થ m બરાબર l વત્તા n/2 ઓછા cf છેદમાં f ગુણ્યા c તો n/2 કરો તો 52.5 આવશે 52.5 આવશે આપણો વર્ગ આ આવશે cf માં જોઈએ તો અહીંયા m બરાબર l આવશે 30 વત્તા 52.5 cf આવશે 50 ભાગ્યા f 25 ગુણ્યા 5 5 ગુણ્યા 5 5 25 આ 30 વત્તા 2.5 ભાગ્યા 5 એ 30 વત્તા 0.5 એટલે 30.5 આપણો મધ્યસ્થ આવશે 30.5 યુનિટ હવે તૃતીય ચતુર્થક જેને આપણે q3 વડે દર્શાવીએ છીએ તો l વત્તા 3n/4 માઈનસ cf ભાગ્યા f ગુણ્યા c તો l 3n/4 આપણે જોઈએ તો 3n/4 માં આવશે 25.75 25.75 આવશે આપણું cf એ 26 હતા એટલે 26 તેરી 78 એટલે આમાં આવશે આ વર્ગ આવશે આપણો આ જવાબ આવશે 3n/4 આવી રીતે ગણવાનું 3 ગુણ્યા n 105 છે અને ભાગ્યા 4 એટલે 315 ભાગ્યા 4 કરો તો 78.75 આવશે 78.75 એટલે એ જવાબ આપણે અહીંયા 78.75 છે એમાં જોવાનું એટલે આપણો વર્ગ આવ્યો 35 થી 40 તો અહીંયા 78.75 માઈનસ cf આવશે 75 ભાગ્યા f 30 ગુણ્યા 5 5 30 વત્તા 3.75 ભાગ્યા 6 એટલે 35 વત્તા 0.36 એક વધ્યો 225 એટલે 35.62 અથવા 63 આવશે q3 હવે બાવલીનો વિષમતાંક શોધવાનો છે તો એનું સૂત્ર છે બાવલીનો વિષમતાંક જેને આપણે જે જ દર્શાવીએ છીએ q3 વત્તા q1 માઈનસ 2m છેદમાં q3 માઈનસ q1 તો અહીંયા q3 ની કિંમત આવી 35.63 વત્તા q1 આવ્યા 23.75 ઓછા 2 m ની કિંમત આવી 30.5 ભાગ્યા 35.63 માઈનસ 23.75 બેયનો સરવાળો કરો તો 8 7 ને 13 તો 8 ને 9 6 5 આવશે માઈનસ 31 61 આવશે છેદમાં 13 માંથી 5 જાય તો 8 5 15 માંથી 8 જાય તો 7 14 4 માંથી 3 જાય તો 1
1.78 અને 2 માંથી 2 એક આવશે 11.78 માઈનસ આવશે 2 1.78 એટલે 32 આવશે 62 અને 1.62 ભાગ્યા 11.78 એટલે જવાબ આવશે માઈનસ 0.11 બાર કેટલા આવશે 0.14 આવશે માઈનસ 0.14 આ વિષમતાંક. હવે આ રીતે અહીંયા આ પ્રકરણ પૂરું થાય છે. હવે તમારે દાખલા નંબર 7 ગણ્યો તો મેં અને 10મો ગણ્યો એટલે 8 અને 9 હોમવર્ક સ્વાધ્યાય અહીંયા પૂરું થયું. હવે નેક્સ્ટ વીકમાં લગભગ આપણે મળવાના છીએ. 1 ફેબ્રુઆરી આપણું શરૂ થઈ જાય છે. ત્યારે આ હોમવર્કમાં બધું લેશન કરીને આવવાનું, ફેરબુક બતાવવાની છે. ઘરે રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત.